નમસ્કાર જોશી સરના જય શ્રી કૃષ્ણ। આજે આપણે બીએડ સેમેસ્ટર 2 અંતર્ગત બે પ્રયોગો ખૂબ ઉપયોગી છે, શાસ્ત્રીય અભિસંધાન અને કારક અભિસંધાન। તો એમાં તમને 3 માર્કમાં, 5 માર્કમાં, 1 માર્કમાં, 2 માર્કમાં કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તમને ખ્યાલ આવી જશે। એની આપણે ડીપમાં ચર્ચા કરવાના છીએ, વાતો કરવાના છીએ, પરીક્ષાલક્ષી કેમ લખવાનું, શું કરવાનું, આવી રીતે તફાવત પૂછાય તો કઈ રીતે લખવાનું, તે તમામ ચર્ચાઓ સાથે આજે શરૂઆત કરીએ પાવલોવ અને BF સ્કિનરનો કારક અભિસંધાન અને શાસ્ત્રીય અભિસંધાન। તો BF સ્કિનર એનું પૂરું નામ છે બુરહાસ ફ્રેડરિક સ્કિનર। આ ઉપયોગી છે, તમે એવું ન માનતા, એના માટે તમને ડીપમાં લઈ જાઉં છું કે આમાંથી તમારે MCQ સ્વરૂપે 1 માર્કમાં પણ પ્રશ્ન આવે તો તમારે પ્રશ્ન ન થાય। તો સ્કિનરની આપણે વાત કરીએ તો એનું પૂરું નામ તમને MCQ સ્વરૂપે પૂછાય કે બરહાસ ફ્રેડરિક સ્કિનર, એટલે કે BF સ્કિનર। જન્મ 20 માર્ચ 1904 અને અવસાન એનું 18 ઓગસ્ટ 1990। હવે આમાંથી MCQ પૂછાય તો એકનો જન્મ છે ક્યાં થયો હતો તો છે અમેરિકામાં। તો અમેરિકન મનોવૈજ્ઞાનિક BF સ્કિનર, આ રીતે યાદ રાખજો, પ્રશ્ન ન થાય। હવે તમારે પાવલોવની પણ સાથે સાથે વાત કરી લેવાની, યાદ રાખી લેવાનું। પૂરું નામ અમેરિકન બુરહાસ ફ્રેડરિક સ્કિનર। તો પાવલોવ ક્યાંનો છે તો કે પાવલોવ છે ભાઈ એ આપણે રશિયાનો છે, રશિયન। અને એનો જન્મ ક્યારે છે તો કે 20 સપ્ટેમ્બર 1849 અને અવસાન 27 ફેબ્રુઆરી 1936। બરાબર છે। તો પાવલોવમાં તમારે યાદ રાખવાનું રશિયન, અને એટલે કે રશિયાનો છે, અને સ્કિનર છે એ અમેરિકાનો છે। હવે પાવલોવ છે એ શરીરશાસ્ત્રીય છે, ન્યુરોલોજિસ્ટ, ફિઝિયોલોજિસ્ટ, જે કહી શકો તે ઓપરેશન કરી શકે પ્રાણીઓનું। એટલે આપણે ખબર છે કે પ્રયોગ છે ને જે કૂતરા ઉપર કરેલો હતો એનું ઓપરેશન કરીને એને એની લાળનું છે એ ગ્રંથિથી ચેક કરેલું હતું। તો કે એને આપણે શરીરશાસ્ત્રી તરીકે જોઈએ તો આ એક વ્યવહારવાદી BF સ્કિનર છે, મનોવૈજ્ઞાનિક છે। પુરસ્કારની દ્રષ્ટિએ વાત કરીએ તો રાષ્ટ્રીય વિજ્ઞાન પદક 1968માં સ્કિનરને મળેલો છે, અને બીજો IG નોબેલ શાંતિ પુરસ્કાર હમણાં જ 2024માં મળેલો છે। તો આપણે એક યાદ રાખીએ, IG નોબેલ શાંતિ પુરસ્કાર 2024માં, અને જ્યારે ઇવાન પેટ્રોવિચ પાવલોવને નોબેલ પુરસ્કાર 1904માં મળેલો। આ નોબેલ પુરસ્કાર એટલે કે એ આપણે કહી શકાય કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વિશ્વનો પુરસ્કાર છે એ 1904માં પાવલોવને મળેલો છે, અને જ્યારે IG નોબેલ શાંતિ પુરસ્કાર છે એ BF સ્કિનરને મળેલો છે। તો આ રીતે આપણે થોડી ચર્ચા કરી, હજી પણ થોડી ચર્ચા કરી લઈએ, પછી તમને કદાચ તફાવત સ્વરૂપે આપણે યાદ રાખવામાં પણ મજા આવશે, અને તફાવત પૂછાય તો કઈ રીતે લખશું તેની વાત કરીએ। મેં સરસ મજાના પ્રયોગોના વિડીયો બનાવ્યા છે, તેમ છતાં પ્રયોગોની પણ વાત કરી લઈએ કે ભાઈ સ્કિનરના પ્રયોગની વાત કરીએ। બરાબર, સ્કિનર તો કે સ્કિનરના જ્યારે પ્રયોગની વાત કરતા હોય ત્યારે યાદ રાખવાનું કે સ્કિનરે કોના ઉપર પહેલા તો પ્રયોગ કર્યો। બરાબર, તો ફ્રેડરિક સ્કિનર BF સ્કિનરે સૌ પ્રથમ આપણે વાત કરીએ તો કબૂતર અને ઉંદર ઉપર પ્રયોગ કરેલા છે, એ આપણને ખ્યાલ છે, જેને આપણે કારક અભિસંધાન તરીકે ઓળખીએ છીએ। એનો જન્મ ક્યારે થયો છે તો કે આપણને ખબર છે કે 1904ની અંદર 20 માર્ચની અંદર જન્મેલા સ્કિનરે 1931માં હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી PhDની ડિગ્રી મેળવી। એટલે આમાં એ પણ યાદ કરી દેજો કે PhDની ડિગ્રી ક્યારે મેળવી તો કે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી 1931માં છે એ મેળવેલી છે। આ તમામ બાબતો છે MCQ સ્વરૂપે તમને પૂછી શકાય છે એવી આપણે ચર્ચા કરીએ છીએ। હવે વાત કરીએ તો તેને અધ્યાપક તરીકેની એક ભૂમિકા, જે શરીરશાસ્ત્ર પાવલો હતો તો અહીંયા સ્કિનર છે એક અધ્યાપક તરીકે જોડાય, અને ત્યાર પછી તેને બીજા વિશ્વયુદ્ધ પછી એક અધ્યયનના ક્ષેત્રે અલગ અલગ એવા પ્રયોગો કર્યા, અને તે પ્રયોગોના અંતર્ગત એને 1954ના ગાળામાં અધ્યયનનું વિજ્ઞાન અને અધ્યયનની કલા નામનો ઐતિહાસિક લેખ હાર્વર્ડ એજ્યુકેશનલ રિવ્યૂ તરીકેનો એક પ્રસિદ્ધ કરેલો છે। તો એનો લેખની વાત કરીએ તો અધ્યયનનું વિજ્ઞાન અને અધ્યયનની કલા, આવો લેખ છે એ સ્કિનરે લખેલો છે। તો વિજ્ઞાન અને કલાનો લેખ કોને લખેલો છે? BF સ્કિનરે લખેલો છે। કદાચ પૂછાય તો બહુ અગત્યનું નથી, પણ પૂછી શકે, અથવા પ્રયોગ પૂછાય તો તમે એમાં લખો તો સારું લાગે। તો સ્કિનરની વાત કરીએ તો સ્કિનરે છે એ જો પ્રતિચાર દ્વારા પ્રાણીને બદલો મળે તેવી પ્રક્રિયાનું જ્યારે સૃજનકો સાથે જોડાણ થાય ત્યારે તેવી જોડાણની
ક્રિયાને અભિસંધાન કહેવાય છે. આવું કોને કીધું છે? સ્કિનરે કીધું છે કે ભાઈ આને અભિસંધાન કહેવાય છે. તો એને પ્રયોગ કરેલો ઉંદર અને કબૂતર ઉપર. તો એને શું કરેલું હતું? તો કે સ્કિનરને પ્રયોગની વિધિ પણ આપણે વાત કરી લઈએ અહીંયા, પછી આપણે તફાવત તરફ આગળ વધીએ. તો સ્કિનરે કારક વર્તનો પર પ્રયોગોના પ્રાણીઓના વિશેષ એને પ્રયોગો કર્યા હતા, જેમાં આપણે વાત કરીએ તો વર્તન અને શ્રુડ ઘટકો વચ્ચે સંબંધ નક્કી કરવાની વાત છે, જેમાં કબૂતર અને ઉંદર જેવા પ્રાણીઓનો ઉપયોગ કરેલો. કારક અભિસંધાનનો પ્રયોગ કબૂતર પરનો પ્રયોગ રહેલો છે, જેમાં સૌપ્રથમ કબૂતરને ભૂખ્યું રાખવામાં આવે છે, એક લંબચોરસ પેટીમાં રાખવામાં આવે છે. એમાં એક ખોરાક મેળવવાની વ્યવસ્થા એવી કરવામાં આવે છે કે જેમાં ચાંચ મારે કડી ઉપર, એટલે એને શું થાય તો કે ખોરાકની પુષ્ટિ થાય અથવા ખોરાક મળે. લંબચોરસ પેટીમાં કબૂતર જુદા જુદા આપન વર્તનો કરે છે. આપન અને આણેલા વર્તન એટલે શું? મેં હમણાં જ વિડીયો બનાવેલો છે, ઘણા બધા છે. આપન એટલે કહી દઉં કુદરતી વર્તનો છે કે સાહજિક હોય, જે એકાએક કરતા હોય, અને આણેલા છે એ કૃત્રિમ વર્તનો છે. તો એ આપન વર્તન કરતાં કરતાં અચાનક જ ગોળાકાર ચાવી ઉપર ચાંચ મારવાનું વર્તન કરે છે, અને ચાવી ઉપર જેવી ચાંચ મારે છે અને આહાર કોષમાંથી અનાજનો દાણો મળે છે, અને જે આ ખોરાક મળવાની ઘટના છે એ કોષમાંથી જેવો દાણો મળે અને પ્રતિચારો વધવા લાગે છે, ફરીથી ગોળાકાર ચાવી ઉપર ચાંચ મારે અને ખોરાકનો દાણો મળે છે. તો આ રીતની પ્રક્રિયા થાય છે. એક સમય એવો આવ્યો કે કબૂતર વારંવાર દાંડી અથવા ગોળાકાર પર ચાવી પર ચાંચ મારવાની પોતાને જે જોઈતો હોય ખોરાક ત્યારે મેળવી લેતું અને અન્ય બિનજરૂરી પ્રતિચાર કરતું નહીં, એટલે કે આમ બીજા વર્તનો કરતો નહીં, જ્યાં ત્યાં ચાંચ મારતું ન હતું. આમ ગોળાકાર ચાવી પર ચાંચ મારવાનો મળવાનો દર અથવા વારંવારિતા વધે છે. અહીંયા આ પ્રયોગમાં લંબચોરસ પેટી મૂક્યા બાદ કબૂતર દ્વારા કરવામાં આવતા આપન વર્તનો છે, આ વર્તનોના ભાગરૂપે કબૂતર ગોળાકાર ચાવી ઉપર ચાંચ મારે છે, જેના પરિણામે શ્રુડઢક સ્વરૂપે તેને ખોરાક મળે છે. આમ અહીં આપન વર્તનનું પ્રતિપુષ્ટિ શ્રુડઢક દ્વારા અભિસંધાન થાય છે. એટલે આમ સિદ્ધાંતના અંદર વાત કરીએ તો એક અજ્ઞાત એક ઉદ્દીપક છે અને ખોરાક એક પુષ્ટિ મળે છે, અને કારક વર્તન થતું હોય અને એમાં એને ખોરાક મળે છે, અને એ વર્તન છે એ પ્રતિપુષ્ટિ થઈને વારંવાર એનામાં બદલાવ આવે છે, અને વર્તનમાં પ્રગતિશીલ અનુકૂલન પ્રાપ્ત કરવાની પ્રક્રિયા એ શીખવું, એવી સ્કિનરની અધ્યયનની પણ વ્યાખ્યા પણ રહેલી છે. આમ એ કાયમી બની જાય છે, પ્રતિચારો છે એને શ્રુડઢકો મળે છે ત્યારે. પછી બાળક હોય તો ભલે, કબૂતર હોય તો ભલે, કંઈ પણ હોય. તો આ રીતની વાત છે એ BF સ્કિનરના પ્રયોગમાં રહેલી છે. તો BF સ્કિનરનો પ્રયોગ છે ઉંદર અને કબૂતર પરનો રહેલો છે, અને જેમાં આપણે કહી શકાય કે રિસ્પોન્સ આર પ્રકારનું જે એનું જોડાણ છે એને સાબિત કરેલું છે. હવે બીજો આપણે પ્રયોગ છે ઇવાન પેટ્રોવિચ પાવલો. તો એની આપણે વાત કરી, એના જન્મની વાત કરી, તો એના પ્રયોગોની પણ થોડી ચર્ચા કરી લઈએ, અને પછી તમને આપણે તફાવત તરફ આગળ વધીએ તો તમારે પ્રશ્ન થાય નહીં. તો અહીંયા આપણે વાત કરીએ તો અભિસંધાનની વાત છે એ શરીરશાસ્ત્રી ઇવાન પેટ્રોવિચ પાવલોવે પ્રયોગ કરેલો કૂતરા ઉપર, જેમાં આપણને ખબર છે કે કૂતરાનું શાસ્ત્રીય અભિસંધાન છે એમાં એક કૂતરા ઉપર પોતે શરીરશાસ્ત્રી હતા, એટલે કે કૂતરા ઉપર પ્રયોગ કરવામાં અને કૂતરાને પહેલાં તો ગળાનું જે ઓપરેશન છે એના દ્વારા એક એવી વ્યવસ્થા કરવામાં આવી કે જે કૂતરાની લાળ ઝરે છે, તો એ લાળ ઝરે છે અને યોગ્ય પાત્રમાં ખ્યાલ આવે, એનું મૂલ્યાંકન થાય કે કૂતરાને ક્યારે ક્યારે લાળ ઝરે છે. તો આવી એક વ્યવસ્થા કરવામાં આવે છે, જેમાં કૂતરાને છે ને એક કૂતરો, એક ઘંટડી અને ખોરાકની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે, કે જેમાં કૂતરાના સંદર્ભમાં પહેલા ખોરાક આપે છે, ઘંટડી વગાડે છે, ખોરાક આપે છે, ખોરાક, ઘંટડી, ખોરાક, આ રીતની જે વારંવાર વર્તનમાં વારંવારિતા આવે છે. અને એક સમય એવો આવે છે કે જેમાં માત્ર ને માત્ર ઘંટડી જ વગાડવામાં આવે છે, તેમ છતાં પણ કૂતરાના મોંમાં લાળ ઝરે છે. તો આના પરથી એ સાબિત કરે છે કે એસ ટાઈપનું, એટલે કે ઉદ્દીપક હોય તો ઉદ્દીપકના સંદર્ભમાં છે એ અભિસંધાન થાય છે. જેમ કે તમારે સ્કૂલનો રિસેસનો જેમ બેલ પડે અને તમારું અભિસંધાન થઈ જાય કે રિસેસ પડી છે, તાસ બદલે છે, તો આવી જે અભિસંધાનની પ્રક્રિયા રહેલી છે એ સાબિત કરે છે. તો એ પ્રયોગ પણ સરસ રીતે સમજાવેલા છે, અને આ એટલા માટે ચર્ચા કરી કે તમને યાદ આવે. આ રીતના તમે તફાવત દ્વારા યાદ રાખશો એટલે હવે પ્રયોગમાં તમને કોઈ જ પ્રશ્ન નહીં થાય. અને હજુ પણ કંઈ પ્રશ્ન હોય તો કહેજો. તો પાવલોવનો જે પ્રયોગ છે એને આપણે
એસ ટાઈપનો એટલે કે ઉદ્દીપકની હાજરી મહત્વ આપનારો રહેલો છે, જેમાં ઘંટડી અને લાળ ઝરવી અને ખોરાક આપવો. તો આ પ્રક્રિયા થાય છે. ઘંટડી વગાડવી અને સાંભળે છે અને સહજ એવું ઉદ્દીપક એટલે કે ખોરાક આપે છે, આમ લાળ ઝરે છે. પણ વચ્ચે એવું થાય છે, પછી બીજી વાર પણ એવો પ્રયોગ કરે છે કે જ્યારે ઘંટડી અને ખોરાક મળતો નથી, એટલે ઉચ્છેદનની પણ પ્રક્રિયા આમાં જોવા મળે છે. તો શાસ્ત્રીય અભિસંધાન એટલે તો તમને ખ્યાલ પહેલાં જ યાદ રાખવાનો. પહેલાં તો તફાવત જ્યારે પૂછાય ને ત્યારે તફાવત હંમેશા આ જ રીતે લખવાનો. ઘણા લખતા હોય પરીક્ષામાં કે તફાવત આપો ત્યારે સૌપ્રથમ શરૂઆત પ્રણેતાથી થાય. તો પ્રણેતા કોણ છે? તો કે પ્રણેતા રશિયન, એટલે કે તમારે લખી શકાય કે શાસ્ત્રીય અભિસંધાનના પ્રણેતા ઇવાન પેટ્રોવિચ પાવલોવની દેન છે, તે રશિયાના છે. બીજો આપણે કારક અભિસંધાનમાં લખી શકાય B.F. સ્કિનર, એ અમેરિકાની દેન છે, જે આપણે અગાઉ ચર્ચા કરી હતી. એમાંથી તમારે 2 મુદ્દા બની શકે. તો બીજો મુદ્દો શરૂઆતમાં તમારે આ લખવો હોય તો જુઓ, તે શરીરશાસ્ત્રી છે, બરાબર છે, અને આમાં વ્યવહારવાદી છે. પછી નોબેલ પુરસ્કારનો લખી શકાય. નોબેલ પુરસ્કાર તેમને 1904માં મળેલો છે, જેમાં સ્કિનરને IG નોબેલ શાંતિ પુરસ્કાર 2024માં મળેલો છે. આ 3 મુદ્દા તમારા થઈ ગયા પ્રણેતાના સંદર્ભમાં. હવે પ્રયોગ કોના ઉપર કરેલો છે તો તમારે યાદ રાખવાનું પ્રાણી. તો આ બાજુ તમારે લખવાનું શાસ્ત્રીય અભિસંધાન એ પ્રયોગ કૂતરા પર કરેલો પ્રયોગ છે. તો અહીંયા લખવાનું સ્કિનરે કારક અભિસંધાન કબૂતર અને ઉંદરો ઉપર પ્રયોગ કરેલા છે. પછી અહીંયા તમારે લખવાનું શાસ્ત્રીય અભિસંધાન એ પાવલોવનું S એટલે સિમ્યુલસ એટલે કે ઉદ્દીપક પ્રકારનું અભિસંધાન રહેલું છે, જ્યારે સ્કિનરમાં રિસ્પોન્સ, સ્કિનરે આપેલું કારક અભિસંધાન એ R પ્રકારનું રહેલું છે. શાસ્ત્રીય અભિસંધાનમાં આણેલા પ્રતિચારો જોવા મળે છે, જ્યારે કારક અભિસંધાનમાં આપન પ્રતિચારો જોવા મળે છે. મેં અહીંયા ટૂંકમાં લખેલું છે, પણ પરીક્ષામાં તમારે આખા વાક્ય લખવાના, જેનાથી ખ્યાલ આવે. અને જો તમે જોઈ શકો છો કે કઈ રીતના તમારે તફાવત લખવાનો હોય, ભેદ પૂછાય ત્યારે લખવાનો હોય. વચ્ચે આવી રીતના લીટી કરી આ રીતના મુદ્દા લખ્યા છે, એને ક્રમ આપવાના બદલે કોઈ એવા સ્ટારનો ઉપયોગ કરો અને શું કરો તો કે વચ્ચે આવી રીતના 1-2 લીટી છોડી અને એક મુદ્દો લખો. કેટલો સરસ તમારો તફાવત લાગશે. આણેલા વર્તન, આપન વર્તન. શાસ્ત્રીય અભિસંધાનમાં વાત કરીએ તો સ્વાભાવિક પ્રબળીકરણની પ્રતિક્રિયા રહેલી છે, જ્યારે કારક અભિસંધાનમાં અભિસંધિત પ્રતિક્રિયા પ્રબળીકરણની સ્વાભાવિક પ્રતિક્રિયા નથી. શિક્ષણમાં સીધા જ ફલિતાર્થો કે સિદ્ધાંતો આપ્યા નથી. શાસ્ત્રીય અભિસંધાનને પ્રયોગ કરીને સાબિત કરેલું છે અભિસંધાન, પણ કોઈ જે એમાં કારક અભિસંધાનમાં એક અભિક્રમિક અધ્યયન નામની જે ભેટ આપેલી છે શિક્ષણમાં, એવી કોઈ શાસ્ત્રીય અભિસંધાને ભેટ આપેલી નથી. હવે શાસ્ત્રીય અભિસંધાને અવેજી રૂપ ઉદ્દીપક સાથે પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ જોડાઈ જાય છે ત્યારે અભિસંધિત અધ્યયન કહે છે, જ્યારે કારક અભિસંધાનમાં જે પ્રતિચાર દ્વારા પ્રાણીને બદલો મળે તેવી પ્રતિક્રિયાનું શૃઢકો સાથે જોડાઈ જાય ત્યારે આ જોડાણની ક્રિયાને અભિસંધાન કહે છે. એટલે કે આ શૃઢકોને મહત્વ આપે, આ ઉદ્દીપકને મહત્વ આપે છે. ખ્યાલ આવી ગયો? તો આ હતું આપણું કારક અભિસંધાન અને શાસ્ત્રીય અભિસંધાન વચ્ચેનો ભેદ. તો શાસ્ત્રીય અભિસંધાન અને કારક અભિસંધાનના તફાવતને સરખી રીતે સમજી ગયા હશો. પરીક્ષામાં પૂછાશે અને કદાચ આમાંથી 1-2 માર્કમાં પણ પૂછાય તો તમારે બહાર જશે નહીં. તેની પણ આપણે થોડી ઘણી ચર્ચા કરી. વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જોશી સરના જય શ્રી કૃષ્ણ. આવજો.